વલ્લભા સાંકડી ખોર. હવે કોઈ બોલશો નહીં. હવે કોઈ સાંકડી ખોર, બરસાના, ગેરેવન, કુંજકુટી, દાનગઢ, માનગઢ, મોરકુટી, વિલાસગઢ, સામનેજીનું ઘર એટલે બરસાના. સાંકડી ખોર કાંઈ આપણા માટે નથી, પણ આપણને સખલીલાનું અનુસંધાન આવે કે ઠાકોરજીને સામનેજી અહીંયા જ્યારે દાન માગતા અને દાન દેવાની ના પાડતા, અને અહીંયા એવી જગ્યા છે કે એક જઈ શકે તો બીજું આવી ન શકે, એટલે દાન દીધા વિના છૂટકો નહીં, એવું એક દાનનું સરસ કીર્તન ગાવ ભાઈ. દાન દેહો ગુજરેટી હમારો, દાન દેહો ગુજરેટી એમને જ ગાવા દો. बहुत दिन जो प्री करी बैठो, आज अचानक भेटी हमारो, दान देहो गुजरेटी, दान देहो गुजरेटी हमारो, दान देहो गुजरेटी. अति सकरात कहाँ जो करोगी, बड़े गोप की बेटी हमारो, दान देहो गुजरेटी. कुंभनदास प्रभु लाल गोवर्धन, भुज ओढ़नी लपेटी हमारो, दान देहो गुजरेटी. દાન દેહો ગુજરેટી હમારો દાન દેહો. એ કે ઘણા દિવસ બાના કરીને વહી ગઈ, આજ અચાનક ભેટી. તને એવું હતું કે હું સાંકડી ખોર નહીં ઊભો હોઉં, મને યાદ નહીં હોય, પણ હું રોજ તારું ધ્યાન ધરતો હતો, રોજ તારી રાહ જોતો હતો. અથડાત કેમ આટલી બધી આ મારી સાથે પેલી કરે છે? બડે ગોપ કી બેટી છો એટલે ઠાકોરજી વારંવાર સામનેજીને કહેતા કે બડે ગોપ કી બેટી, અને છેલ્લે કે છે કુંભન દાસ પ્રભુ ઓઢણી લપેટી. કોણે લપેટી? ઠાકોરજીએ ઓઢણીની અંદર એવા લપેટાઈ ગયા. એવા દાનના તો ઘણા બના કે કંચન મોલ લઈરી, મેં તો કંચન મોલ લઈરી. ઠાકોરજી જ્યારે આ ગોરસ લે ત્યારે એનું મૂલ કંચન એટલે સોનાથી વધી જાય. તો આ સારસ્વત કલ્પને લીલા છે. આ બાજુ ઠાકોરજી, આ બાજુ સામનેજી, આ બાજુ ઠાકોરજીના સખા, આ બાજુ સામનેજીના સખા, અને આવડી આવડી દે કોણ? ઠાકોરજી. અને એનો જવાબ સામનેજી એના થા મોટામાં દે. આજે પાંચમના દિવસે હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો બડી દાન લીલા. જેના ઘરે ઠાકોરજી હોય એને ખબર હશે કે બડી દાન લીલા, એની અંદર એટલો બધો ભાવ ભર્યો છે. હવે આપણે કેવું થાય છે, રોજ બધે જઈએ એટલે આપણને સત્સંગનો ટાઈમ નથી મળતો, પણ મળશે તો આપણે બલિદાન લીલામાં ભરે. આમ તો 6 મહિના જાય, પણ આપણે 1-1.5 કલાકમાં એ બલિદાન લીલાનું અનુસંધાન કરીશું. અને વારંવાર, એકવાર તો એવા ખીજાણાને રાધાજી એ કે તમે પીક મારી, મારી ચૂંદડી બગાડી. પીક એટલે ઓલું આપણે પાનની પિચકારી મારીએ ને, આ બલિદાન લીલાનું જ એટલો સરસ ભાવ. તો ઠાકોરજી કે એમાં તમારું શું ગયું? ગયું તો મારી પીક ગઈ છે ને તમારું કાંઈ બગડ્યું? સમજ્યા તમે? આખું દાન લીલાની અંદર સમજવા જેવું છે. તમને એવું થતું હોય તો તમે હામી મારી દો. સમજ્યા બધાય? તો અહીંયાની જે બધી લીલા છે ને, એ બધી લીલાની અંદર ગો રસ. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય, ગો એટલે ગોપી, ગો એટલે ગોપ્ય. ગોના ઘણા બધા અર્થ થાય. તો ગોપી અહીંયા જે પ્રેમથી પ્રેમના પિયુષ પ્રભુ પાય છે અને એનું અનુસંધાન કરે છે. આજે એક ગોપી અમે કીર્તન કર્યું એમાં આવ્યું એ કે ગોપી કે છે
કે અમે નંદ બાવાની માન રાખીએ છીએ ને, માન એટલે તને કાંઈ નથી કહેતા. બાકી તું ગમે હો ને તો તને પહોંચીને પાછા વળી એવા છીએ, પણ અમને નંદ બાવાની શરમ આવે છે. અને જશોદાજી તો અમારા એટલા ભોળા કે તારી વાત કરવા જાય ને તો એને દુઃખ લાગે. ઠાકોરજી કે તાર થાય એ કરી લે. મારી માં મને ઓળખે ને એના કરતાં તને વધુ ઓળખે છે કે તું કેવી જબરી છો, અને ખોટા ઉરાહના લઈ અને અમારી ડેલી આવે છે. તો આ સાંકડી ખોટ પછી તમે જુઓ બરસાના અહીંયા છે. પ્રભુ જ્યારે અહીંયા ગોરસના દાન માટે આવતા ત્યારે સામનેજી છે સ્વકીયા અને ચંદ્રાવલી જે પરકીયા. સ્વકીયા એટલે પ્રભુ સિવાય બીજું કોઈ જ નહીં, અને પરકીયા ચંદ્રાવલી એટલે બીજા ગોરધનને પરણેલી. હવે ઠાકોરજીને છે ને બીજાનું દાન લેવાનો બહુ આનંદ આવે. એટલે જેવા અહીંયા ચંદ્રાવલીજી આવ્યા એટલે એણે તો આમ ઠમક કરતા જાય કે માગે તો દેવું છે, બાકી એની સામુય મારે જોવું નથી. ચંદ્રાવલીજી કે હું એટલી સુંદર છું, આજે એટલા સરસ શૃંગાર કર્યા છે, આજે એટલા આભૂષણ સુંદર ધર્યા છે કે પ્રભુની ઈચ્છા ન હોય તોય મારી સામે જોયા વગર ચાલવાનું નથી. નૈન સો નૈન મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે. અને જેવી ઠાકોરજીની દ્રષ્ટિ ચંદ્રાવલીજી ઉપર પડી અને ચંદ્રાવલીજી જે ઝાંઝરનો રણઝા રૂમઝુમ કરતા પસાર થતા હતા ત્યાં ને ત્યાં એકદમ સ્થિર થઈ ગયા. ન આગળ જઈ શકે કે ન પાછળ જઈ શકે, ન આ બાજુ જઈ શકે કે, કારણ કે જેના ઉપર પ્રભુની દ્રષ્ટિ પડે છે એ પ્રભુમય થયા વિના રહેતું નથી. અહીંયા સાંકડી ખોરમાં વાહન નહોતા આવતા. તમે ને હું બધા કેટલોય વિચાર કર્યા. કોઈ સ્કૂટર ઉપર આવ્યું ને, કોઈ રિક્ષામાં આવ્યું ને, કોઈ ચાલીને આવ્યું, પણ આ રસ આપણને ગમતું હતું, આ દ્રશ્ય ગમતું હતું, આ વાતાવરણ ગમતું હતું. આ સારસ્વત કલ્પની જે લીલા છે એ આપણે કળયુગમાં હોવા છતાંય સારસ્વત કલ્પમાં પહોંચી જવું હતું. એટલા માટે હું તમે આપણે બધા અહીંયા આવ્યા. તો જેટલા બી કીર્તન છે એમાં બધામાં દાનમાં સાંકડી ખોડ તો હોય ને હોય જ. અને પ્રભુને દાન લીલા, ગોચારણ લીલા, હોરી લીલા અને રાસ લીલા એ આપણા ઘરમાં આપણે રોજ કરીએ. તમે જો બધું લઈને બેઠા હોઈએ અને જો લગાવ ભૂલી ગયા, આ મનમાં એમ અરે રે યાદ કર્યું તોય ન આવ્યું, બરાબર. અને જે લગાવ લેવા ઊભા થાય ત્યારે પ્રભુ કેવું તારી પરીક્ષા કરતા હતા, તને મારા તરફ લગાવ કેટલો છે. પછી ઘણીવાર આપણે આમ દૂધ ધરાવવા જતા હોઈએ અને હાથમાંથી કટોરી નંદ ઘેર, જો બીજા કોઈએ ઢોળી હોય તેમ કહે ધ્યાન રાખને, પણ આપણાથી ઢોળાય શું કહીએ? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય, મુઠ્ઠી મગનો મનોરથ કર્યો હોય, વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હોય, તો છેલ્લે જ્યારે સત્સંગ વિરામ થવાનો હોય ત્યારે રાસ લીધા વિના મજા આવે. કાલે સુનેરાની કદમખંડી માય કયો રાસ ગાયો તો વૃંદાવનમાં? જુઓ, તો એવી જ રીતે આજે આપણે ક્યાં રાસ ગાયો? નંદગાંવમાં. તો મિલનભાઈ આજે એકાદું કીર્તન તો એવું ગાઓ કે અહીંયા દાનનો આનંદ આવે. ઉપર આ બધું લઈ લ્યો, રીક ઉભા થઈ ગયા.
ઓહો સેજ બંધ કરો એટલે આ બધા નીકળી જાય બિચારા રીકળ હા લેવાનું કઈ વાંધો નહીં. હાલો હાર દાણ માગે કાનુડો દાણ માગે આવી જાવ અહીંયા બધા હારે ની મુરલી માં વેણુ નાદ ગાજે કાનુડો દાણ માગે હારેની મુરલી માં વેણુ નાદ ગાજે કાનુડો દાણ માગે હાર કાન કિયા મલકનો તું તો હારે કાન કિયા મુલકનો શુભો હારે મારા મારગડે આવી ઉભો કાનુડો દાણ માગે હારે મારે મારગડે આવી ઉભો કાનુડો દાણ માગે હારે કાન કિયા મલકનો રસિયો હારે કાન કિયા મુલકનો રસિયો હારે મારા મારગડે આવી વસિયો કાનુડો દાણ માગે હારે મારે મારગડે આવી વસિયો કાનુડો દાણ માગે હારે કાન કિયા મલકનો દાણી હારે કાન કિયા મલકનો દાણી હારે મારી નવરંગ ચુંદડી તાણી કાનુડો દાણ માગે હારે મારી નવરંગ ચુંદડી તાણી કાનુડો દાણ માગે હારે કાન કિયા મલકનો મેં તો હારે કાન કિયા મલકનો મેં તો હારે મારા માર્ગ વચ્ચે રહેતો કાનુડો દાણ માગે હારે મારા વચ્ચે રહેતો કાનુડો દાણ માગે હારે કાન જમુના જળજીને કાંઠે હારે કાન યમુના નદીને કાંઠે હારે માં કોણ જીતે કોણ હારે કાનુડો દાણ માગે હારે માં કોણ જીતે કોણ હારે કાનુડો દાણ માગે હારે કાન નથી સાકર નથી મેવા હારે કાન નથી સાકર એ ભલે ભલે હારે ખાટી છાસ માસુ આસ મેવા કાનુડો દાણ માગે હારે ખાટી છાસ માસુ છે લેવા કાનુડો દાણ માગે હારે દાસ માધવના સ્વામી શામળા હારે દાસ માધવના સ્વામી શામળા હારે હું તો તમ પર જાઉં બલિહારી કાનુડો દાણ માગે હારે હું તો તમ પર જાઉં વારી વારી કાનુડો દાણ માગે હારે દાણ માગે 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 કાનુડો દાણ માગે હારે તારી મુરલીમાં વેણુ નાદ ગાજે કાનુડો દાણ માગે હારે તારી મુરલી માં વેણુ નાદ વાગે કાનુડો દાણ માગે બોલો દાન બિહારી લાલ કી જય. આપણે અહીંયા સત્સંગને વિરામ આપીએ. સાંકડી ખોર એટલે સાંકડી ગરી અરી સાંકરી પકડો
વામે દો ના સમાય, જો વિડીયો, અરે વામે દો ના સમાય, એક જાય એક આવે, દાન માગી રાજી થાય. તો આજે એ દિવસો, શ્રાદ્ધના દિવસો, આવું સરસ વાતાવરણ, વનરાય, માકડા, જો કેવા બધા આમ રમે છે ને ખેલે છે ને સાંભળે છે ને ઊંચે ચડે છે ને આપણી પાસે આવે છે ને જાણે ઠાકોરજીની વાતો સાંભળવી એને ગમતી હોય. અને રામાવતારમાં રામે કહ્યું હતું કે તમે મારા માટે એટલું બધું કર્યું છે કે કૃષ્ણાવતારમાં તમે મારી પાસે રહેજો, મારી સાથે રહેજો, મારી સન્મુખ રહેજો અને તમે આનંદ કિલ્લોલ કરજો. તમે રામાવતારમાં મારો પુલે બાંધી દીધું ને બધું કર્યું, કૃષ્ણ અવતારમાં તમારે કાંઈ નહીં કરવાનું, કેળાય ખાવ ને ચશ્માય લઈ લ્યો ને પૈસાય લઈ લ્યો અને બધાને આનંદ કરાવો. એવા આ બધા માકડા, હમણાં પેલી બાજુ મોર હતો, પોપટ, આ સાંકડી ખોરમાં જે આનંદ લીધો એ ક્યારેય ભૂલાશે નહીં. બોલો વલ્લભા.